નર્મદાના ખાટા અસીત્રા ગામે બાળક ઉપર હુમલો કરનાર દીપડો પાંજરે પુરાયો. તિલકવાડા તાલુકાના ખાટા અસીત્રા ગામના 5 વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ બાળક પર હુમલો કરી ગળાના ભાગે દબોચી જઈ કપાસના ખેતરમાં આશરે 50 ફૂટથી વધુ ખેંચી ગયો હતો. દીપડો બાળકને ખેંચી જતા જ બાળકના પિતાએ બહાદુરીથી દીપડાનો સામનો કરી બાળકને બચાવી લીધો હતો. 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ઈજા પહોંચી હતી, જેથી તાત્કાલિક બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ અધિકારી કૃપાલસિંહ ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક વિસ્તારમાં પાંજરા મૂકી સીસીટીવી કેમેરા લગાડી દીપડાને રેસ્ક્યુ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આજે વહેલી સવારે ખાટા અસીત્રા ગામ નજીક મૂકેલા પિંજરામાં દીપડો પાંજરે પુરાયો હતો. દીપડાને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.